આજે મધર્સ ડે છે. મધર્સ ડેની અલગ અલગ રીતે આપણે ઉજવણી કરીએ છીએ, પણ મધર્સ ડે એ ઉજવણીનો કોઈ વિષય જ નથી. માં એ એક શબ્દની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે. આજે મારા ચહેરાની સ્માઇલ છે, એ મારી હસી આવીને એ પહેલાં મારી માએ જ્યારે અને એક વખત પ્રેગ્નન્સી સ્ક્રિપ્ટ ઉપર દેખ્યું હતું કે હું આવવાની છું, એ જ દિવસે એના ચહેરા ઉપર સ્માઇલ હતી અને એ સ્માઇલ મારા ચહેરા ઉપર આવી. દરેક બાળકનું આ પૃથ્વી ઉપર આવવું એ એક માના માટે એક અદ્ભુત ફિલિંગ્સ છે. માં શું છે એ ઉજવણીનો વિષય તો નથી જ, એટલી મને સમજ પડે છે. પણ આજે આપણે માં શું છે એ સમજવા માટે ઓરિયન્ટ ક્લબના પ્રેસિડેન્ટ અજીત પટેલ જે છે એમના મોએ સાંભળીએ કે માં શું છે, માં એટલે શું. એક તો પહેલાં હું પિંકલબેન તમારો આભારી છું કે મારા જેવા વ્યક્તિને પસંદ કર્યો. મા માટેની લાગણી એવી છે કે જ્યારથી આ પૃથ્વીનું અસ્તિત્વ થયું અને જ્યારથી આ પૃથ્વી ઉપર મનુષ્યરૂપી દેહનું અસ્તિત્વ થયું, ત્યારથી જો કોઈ શ્રેષ્ઠ જીવ હોય તો એ મા છે. આજ ઘડી સુધી એ માના જીવને શ્રેષ્ઠતાને કોઈ બીટ નથી કરી શક્યું. ભગવાન પણ પૃથ્વી ઉપર આવ્યા, પણ એમને પણ માતાની જરૂર પડી છે. મા એક એવી વ્યક્તિ છે કે જે સાચવવાથી સચવાય, પણ ના સાચવો તો પછી તો એ ગરડાઘર સુધી જઈ શકે છે. એટલે મા એ હંમેશા પ્રેમ, હૂંફ, લાગણી, દયા અને આપણને જે જરૂરિયાતવાળી વસ્તુ પેદા કરે છે એ અને પૂરી કરે છે એ મા છે. કરુણાનું બીજું નામ માં. બીજું કરુણાનું નામ બીજું મા, દયાનું બીજું નામ મા, ભગવાનનું બીજું નામ મા, ઈશ્વરનું બીજું નામ મા, દેવી દેવતાઓનું બીજું નામ એ મા, લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, આ બધાનું સ્વરૂપ એ મા. માં જે છે એ મા માટે અત્યારે સમય બદલાયો છે. મને આપણે સ્ટેજ પર બેઠા એ પહેલાં ચર્ચા કરી કે તમારા મધર 102 વર્ષ જીવ્યા છે, એટલે એક બહુ જ અદ્ભુત ફિલિંગ્સ કહેવાય કે આશીર્વાદ રહ્યા છે. તો આજે આટલા વર્ષો પહેલાંની માં, વચ્ચેની મિડલ સમયની માં અને અત્યારની આધુનિકમાં અને આ મધર્સ ડેની ઉજવણીમાં તમારી નજરે તમે જોયું છે કોઈ ફરકો આવતા? 25 વર્ષના આપણે આમ દાયકાઓમાં જોઈએ. હા, મેં જોયું છે કે જેમ તમે શરૂઆતમાં કહ્યું કે મારી માતાના હિસાબે હું આ સ્માઇલ આપી રહી છું, એટલે એ એક બહુ મોટી વાત કહેવાય કે તમે પોતાની માતાને આ સંજોગોની અંદર યાદ કરો છો. એટલે પહેલું તો તમે એના દીપ પ્રાગટ્ય જ્યારે પણ આપણે કરીએ છીએ ત્યારે આપણે જે જનની જનેતા હશે એને આરતી કરીશું, આ કરીશું, અગરબત્તી કરીશું, પણ જે યાદ કરવી છે ને એના માટેનો એ શબ્દ છે યાદ કરી મા બાપને. આજે દીપક હું પ્રગટાવું છું, સમય મળ્યો કે ના મળ્યો હું અંજલિ તમને આપું છું. આ યાદ કરવા એ તો બહુ મોટી વાત છે. મા માટે એવું કહેવાય કે મધર્સ ડે છે એટલે આપણે એક માને જ યાદ કરીએ છીએ. તો મા માટે એવું કહેવાય કે માનો જે નીકળતો ઉચ્છ્વાસ છે ને એ જ્યારે આપણે આપણા શ્વાસમાં ભરીએ છીએ ત્યારે આપણો પહેલો શ્વાસ છે એ માએ આપ્યો છે. માનો છેલ્લો નીકળતો ઉચ્છ્વાસ છે ને એ આપણે ફીલ કરી શકીએ છીએ. મા માટે એવું કહેવાય કે આપણું જે બર્થ સર્ટિફિકેટ છે ને એના ઉપર માએ નામ લખ્યું છે. માના ડેથ સર્ટિફિકેટ ઉપર આપણે નામ લખીએ છીએ. આપણું પહેલું કપડું છે ને એ મા ખરીદે છે, માનું છેલ્લું કપડું આપણે ખરીદીએ છીએ. તો આવા જ માના શ્વાસ અને ઉચ્છ્વાસ વચ્ચેની જે સફર છે એના ઉપર બહુ જ સરસ તમે ગીત લખ્યા છે. કંઈક એના 2 લાઈન. મારા જીવનનો આ પહેલો જે શ્વાસ મેં એ લીધો, માં ઉચ્છ્વાસ થકી તારો એ મારા જીવનનો પહેલો શ્વાસ મેં લીધો. જ્યારે આપણે ધરતી ઉપર પહેલો શ્વાસ લઈએ છીએ તો જીવનની અંદર પહેલો શ્વાસ આપણો આ ધરતી ઉપર કયો એ પ્રશ્ન પેદા થાય દરેક જણને. તો મારો એની અંદર એવો જવાબ છે કે જ્યારે માતા એના બાળકને જન્મ આપે છે ને ત્યારે, અત્યારે તો આધુનિકતા છે એટલે ઘણા બધા સિઝરિન બી કરે છે, પણ જ્યારે માતા એના બાળકને જન્મ આપે છે ત્યારે એને શ્વાસોશ્વાસ એટલો બધો હોય છે કે એ બાળકના વાતાવરણની અંદર જ્યારે પેદા થાય છે ત્યારે ઉચ્છ્વાસ સિવાય કશું હોતું નથી.
અને એ ઉચ્છ્વાસની અંદર બાળક રડતું પેદા થાય છે. એ રડતું એટલા માટે રડે છે કે માતા મેં તને આટલી બધી પીડા આપી, આટલી બધી વેદના આપી કે જેનો હું એકલો જ સાક્ષી છું. માટે બાળક એ રડતું પેદા થાય છે અને એના જીવનનો ઉચ્છ્વાસ જે માતાનો છે એ એના જીવનનો પહેલો શ્વાસ છે. તમે જે કીધું ને કે આ બાળક રડતું પેદા થાય છે, પણ એવું કહેવાય કે માં છે ને કોઈ દિવસ બાળકને રડતું જોઈ ના શકે, પણ આ એક જ સમય એવો છે કે બાળક રડે છે અને માં ખુશ થાય છે કે મેં મારા બાળકનો પહેલો અવાજ સાંભળ્યો. આ એક સમય સિવાય એક પણ વખત એવું નથી કે બાળક રડે અને માં ખુશ થાય. ના, આ પહેલો જ સમય છે. આજે તમે કીધું આ એક જ સમય એવો છે, એ પલ, એ મુમેન્ટ્સ એવી છે કે જ્યાં બાળક રડે છે અને માના ચહેરા ઉપર ખુશી આવે છે અને હરખાય છે, અને એ હરખનો કોઈ સીમા નથી હોતી, એની કોઈ સીમા હોતી અને નથી. ત્યાર પછી જ્યારે બાળક રડે છે ત્યારે માથી વધારે દુખી આ દુનિયામાં કોઈ કોઈ નથી. હોતું નથી. માં એક એવી વસ્તુ છે, એવી આપણી ફિલિંગ્સ આપે છે કે હંમેશા એ તમે જોજો, જ્યાં સુધી બાળક 5 વર્ષનું હશે ને ત્યાં સુધી માતાને એના એક સેકન્ડની ખબર હશે કે કયા સેકન્ડે મારું બાળક બીમાર પડ્યું હતું, કયા સેકન્ડે એણે શું કર્યું હતું, કઈ વખતે એને ભૂખ લાગી હતી. તમામ સેકન્ડો માને યાદ હશે, પણ એ બાળકને યાદ નથી હોતું કે મારી માતાએ 5 વર્ષ સુધી શું એના પાછળ કર્યું છે. અને જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ માતાને વિસરતું જાય છે. ત્યારે માતાને વધારે દુઃખ થાય છે કે ભાઈ મેં તારા માટે આટલું બધું કર્યું, તું મને કેમ વિસરતો જાય છે. તો એના માટેનું આપણે પહેલો સવાલ કર્યો હતો ને તમે કે 25 વર્ષના ઇતિહાસની અંદર, તો એનો જવાબ આ છે કે જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એ માતાથી દૂર થતું જાય છે. એના માટે ક્યાંક માતા પણ જવાબદાર હશે, પિતા પણ જવાબદાર હશે. એના સંસ્કારો કદાચ એ સમયે આપી નહીં શક્યા હોય, અથવા તો અત્યારના આધુનિકતા પ્રમાણે કોઈક આયાને રાખી હશે એને મોટું કરવા માટે, પોતાની પાસે સમય નહીં હોય. એ સમયનો કેવી રીતે સદુપયોગ કરવો એ ઘડીએ કદાચ નહીં બી કરી શક્યા હોય. એટલે એ જે લાગણી એની હતી, લાગણી તો આજે એની માતાની એ જ છે, પણ એ ઘડીએ જે સમયના અભાવે બાળક એનું કદાચ દૂર બી ગયું હોય, આવું બી બન્યું હોય. શક્ય છે, કારણ કે લાગણીઓના અલગ અલગ પ્રવાહ છે. તો 25 વર્ષના દાયકામાં આપણે બદલાતા સમયની સાથે આપણે બદલાતા રહેવું જોઈએ. માને પણ જોયા છે, વાતાવરણને બી જોયું છે, સંજોગોને બી જોયા છે. તો એ બધાને દરેક સમયને ન્યાય છે, એ રિસ્પેક્ટ આપવું જ પડે. પણ અત્યારે જે માની ઉજવણી કરવામાં આવે છે, ખરેખર માં એ ઉજવણીનો વિષય છે? ના, આપણા દેશની અંદર, આપણા ભારત દેશને એટલા માટે તો માતાનો દરજ્જો આપેલો છે. આખી દુનિયાની અંદર ભારત એક જ એવો છે જે માતા તરીકે ઓળખાય છે. એ આપણા સંસ્કૃતિની અંદર છે, આપણા વર્ષોની અંદર આપણા બ્લડમાં છે. આપણા ઋષિમુનિઓએ આપણને એ જ શીખવાડ્યું હતું કે ભાઈ માથી સર્વોપરી કોઈ નથી. તમે અમારા આંગણે આવો પણ અમારા આંગણે ફક્ત સંસ્કાર મળશે, માતા પિતાનો પ્રેમ તો મળશે, તો તમારા માતા પિતા પાસે જ જવું પડશે. એ જ્યારે તમે ટોટલી નિસ્વાર્થ થઈને આવશો ને, માતા પિતાને દુઃખી કરીને આવશો તો તમને ક્યારેય કોઈ જ્ઞાન નહીં મળે. પણ નિસ્વાર્થ થઈને આવશો ને તો સંપૂર્ણ જ્ઞાન આપણા દેશની અંદર છે. એના માટે એક વખત કહેવું છે મારે કે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે એમને રસ્તા ઉપર જતાં કોઈ આવું ક્રિશ્ચનનું કોઈક સ્મશાન હતું, ત્યાં આગળ ગયા. તો ત્યાં આગળ એક ભૂરી બેન એની કબરને પંખો નાખતા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે બેટા, મૃત્યુ તો દરેક જણનું નિશ્ચિત છે. અમારા ભારત દેશની અંદર કંઈક વિધવા થઈ અને એણે પોતાનું જાન પણ આપી દીધું અને પોતે સારી રીતે કમાણી કરીને એના બાળકોનો ઉછેર પણ કર્યા. પણ તને પણ અહીંયા આગળ ધન્ય છે બેટા આ દેશની અંદર કે તારો પતિ મરી ગયો છે, પાછો હતો તો નથી આવવાનો, તું એના પવન નાખીશ તો એને નથી પહોંચવાનો. ત્યારે એ બેને ઊભા થઈને કહ્યું કે સ્વામી, તમારી કંઈક ભૂલ થાય છે. અમારી સંસ્કૃતિ એવી છે કે જ્યાં સુધી કબર ના સૂકવાય ત્યાં સુધી મારાથી બીજા લગ્ન ના થાય. એટલે આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે આપણી પાછળ જેને કહીએ કે શહીદ થવાવાળી માતાઓ છે, કે પોતાના બાળક માટે એ આપણા સંસ્કારોની અંદર છે
કે બાળક માટે ન્યોછાવર પોતાની જિંદગી કરી નાખવી. જ્યારે બાળક પેદા થાય છે ત્યારે બાળક માટે જીવે છે, જ્યારે બાળક મોટું થાય છે ત્યારે એના પતિ માટે જીવે છે, અને સૌથી વધારે મોટું થાય છે ત્યારે એ બંનેના માટે જીવે છે. આ માં છે. અને સમયે સમયે સેકન્ડે સેકન્ડે માતા એનું સ્વરૂપ બદલે છે. આ આપણા દેશની કુમારી છે કે જ્યારે તમે કોઈ બી જગ્યાએ પ્રગટ થશો તો કોઈક જગ્યાએ બહેન તરીકે પ્રગટ થશે, કોઈ જગ્યાએ માતા તરીકે પ્રગટ થશે, કોઈ જગ્યાએ કોઈકની દીકરી તરીકે પ્રગટ થશે, કોઈ જગ્યાએ કોઈ રસોઈ બનાવીને પ્રગટ થશે, કોઈ જગ્યાએ કોઈને ખવડાવતી પ્રગટ થશે, કોઈ જગ્યાએ કોઈને પ્રેમ કરતી પ્રગટ થશે. એટલે માતાનું સમય જેટલા બી આપણે દેવી દેવતાઓના વાઘા છે, દરેક જણના ઘેર મંદિરો હશે, પૂજા બી કરતા હશે, મંદિરો આસપાસ જતા હશે, વાઘા પણ બદલાતા હશે. એ વાઘા એટલે વસ્ત્રો, માતાના વસ્ત્રો પણ બદલાતા હશે. એ માતાના જેટલા બી વસ્ત્રો બદલાય છે એના સેકન્ડોમાં માતા પોતાનો સ્વભાવ બદલે છે. આ માં છે. માં માટે એવું કહેવાય કે માને છે ને કોઈ રીસાઈ જાય ને તો મનાવવું બહુ ગમે, અને જ્યારે બાળક રીસાઈ જાય છે ને ત્યારે માતાને જે મનાવવાની મજા આવે છે અને એ જે અનેરો આનંદ છે એ કદાચ આપણે કૃષ્ણની અંદર, કૃષ્ણ અને જશોદામાં પણ જોયું છે. કારણ કે કૃષ્ણ એટલા માટે રીસાતો હતો કે જશોદા મૈયાને એને મનાવવું બહુ ગમતું હતું. એટલે જ્યારે કોઈ મનાવવાવાળું હોય ને ત્યારે રીસાવાની મજા પણ બહુ અલગ હોય છે. અને આ રીસાવા અને મનાવા માં અને દીકરાના સંવાદોને બહુ જ સરસ રીતે કાવ્યમાં, શબ્દોની અંદર તમે રજૂ કર્યા છે. તો જરા. દીકરો જ્યારે રીસાય છે, દીકરો કે બાળક, તારા માતા કહે છે કે ઓ લલ્લા મોરા કાહે તું મુझसे રીસાયો, તેરે લીએ મેને દુનિયા સજાઈ. હું તને અહીંયા આગળ સુધી પૃથ્વી ઉપર લઈ આવી, હું ધારતી તો હું તને ગર્ભની અંદર પણ મારી શકતી હતી, અત્યારે જે આધુનિકતા થઈ છે એની અંદર, પણ હું તને લઈ આવી બેટા. મેં કેટલી બધી પીડા વેઠીને તને અહીંયા આગળ પેદા કર્યો છે. મેં લઈ ખોળામાં તને લાડ લડાવ્યા, આંખોમાં સોનેરી સપના સજાવ્યા, તેમ છતાં પણ તું મારાથી રીસાયો બેટા. પછી એની વાર્તા આગળ કરે છે કે બેટા મેં તને પાટી પેન લઈને ભણવા મોકલ્યો, ત્યાં આગળ તું સ્કૂલે જતો હતો, સ્કૂલે જઈને તું જ્યારે ઘેર પાછો આવતો હતો ત્યારે હું તને ખવડાવતી હતી અને તારું હું જૂઠન ખાતી હતી, ત્યાં સુધી હું ભૂખી રહેતી હતી જ્યાં સુધી તું પહેલો કોડિયો ના ખાઉં, અને તું મારાથી રીસાયો. ઓ લલ્લા મોરા કાહે તું મુझसे રીસાયો, સબસે પહેલે મેને તુજે બલ દિયા. મેં તને પહેલાં પહેલું તો બળ આપ્યું, મારું લોહી આપ્યું, મારું બ્લડ આપ્યું, અને તેમ છતાં બી તું મારાથી રીસાયો બેટા. અને જે મનાવવાની મજા આવે છે ને એ માતા એની આપવીતી એ ઘડીએ બાળકને કહે છે કે બાળકને તો કંઈ ખબર નથી પડતી કે માતા કેમ મને મનાવે છે, પણ હકીકતમાં માતાની નજર જ બાળક ઉપર હોય છે કે ક્યારે એ રાજી થઈ જાય, ક્યારે એ રાજી થઈ જાય. જ્યારે બી એ રડતો હોય ત્યારે કેમ કરીને એ હશે એટલે માતા ખુશ. એના માતાના બાળકના રડવાથી માતા રડે છે, પણ માતાના રડવાથી આજના બાળકો રડતા નથી. અને પહેલાના ફરક જાણવો છે. પહેલાના બાળકો પહેલાં આત્મીયતા હતી, થોડીક વધારે આત્મીયતા હતી, પણ જેમ જેમ આપણી પ્રગતિ, આપણે તો જેને પ્રગતિ કહીએ છીએ હકીકતમાં એ અધોગતિ છે. આપણી પ્રગતિ નથી. આત્મીયતા પાછી નજીક લાવવા માટે શું કરવું જોઈએ? એના માટે આપણે કૌટુંબિક ભાવના કેળવવી જોઈએ, આપણા બાળકોને સમય આપવો જોઈએ. બાળકને જ્યાં સુધી તમે સમય નહીં આપો, ફક્ત ને ફક્ત પૈસા પાછળ પડશો તો એ બાળક તમારા કાયમ રહેવાનું નથી. એ વાત 100% છે. તમે એમ કહેશો કે મેં આની પાછળ આટલો ખર્ચો કરી નાખ્યો, એ ખર્ચો વ્યર્થ જવાનો છે. એને ખબર નથી પડવાની કે એને મોટો થાય એટલે એ જ વિચારવાનો છે કે મારા માતા પિતાએ મારી પાછળ સમય નથી આપ્યો તો હવે મારે શાના માટે આપવાનો. આ એના મગજમાં એ દિવસથી ગ્રંથિ બંધાય છે. માટે આજના આધુનિકતા ભલે અપનાવીએ પણ સંસ્કાર તો આપણા માતા પિતાના જ મેળવીએ. ભલે આધુનિકતા અપનાવીએ પણ સંસ્કાર એટલે એમ કે તમે તમારા બાળક સાથે રોજ 2 કલાક બેસો, એને કદાચ કોઈ પ્રેમ કરો, કોઈ ઠપકો આપવાનો હોય તો બી પ્રેમના ઠપકાથી આપો. કારણ કે હમણાં જ તમારી જોડે વાત થયા પ્રમાણે કે જો તમે ટૂંકારો કરીને જરા ગુસ્સો કરીને એને વાત કરશો ને તો એ તરત પકડી લેશે આજનું બાળક
કે મારી માતાએ મારા પિતાએ કેમ ગુસ્સો કર્યો, અને એ જ એના સંસ્કારમાં આવશે. એટલે એ તમારી સામે પણ પછી 1 વખત 2 વખત 3 વખત પછી તો ઓટોમેટિક તમારાથી દૂર જ જતું જશે. એટલે નજીક આવવા માટે તમારે એક તો કુટુંબ ભાવના જરૂરી છે, બેસવું જરૂરી છે, એની વાતો જાણવી જરૂરી છે, એના વિચારો અને એને ગાઈડલાઈન કરવો જરૂરી છે. આ આજના જમાનામાં જરૂરી છે. તમે માતા ઉપર બુક લખી, ગીતો લખ્યા, ભજનો લખ્યા, એને એક સરસ સૂરમાં એને સંગીતમાં મૂક્યા, તો આ બધું તમારી અંદર આ પ્રેરણા કેવી રીતે આવી? હું જ્યારે લખવું એટલે તો એક બહુ અઘરું છે. પહેલી કે કોઈ બી વિચાર આવે એટલે જે બી કાગળ હાથમાં આવ્યો હોય એની ઉપર લખી દેવું પડે. હમણે જે કીધું ને કે લખવું, એ લખવા ઉપર હું તમને કહું કે મા માટે નહીં, લખવું, વિચારવું, બોલવું અને ઉતારવું, આ ચારેયની ભાષા અલગ છે. વિચારવાની ભાષા અલગ છે, લખવાની ભાષા અલગ છે, બોલવાની ભાષા અલગ છે, અને બુકમાં ટપકાવવાની ભાષા અલગ છે. તો આ ચારેય ભાષાને તમે એકમાં કેવી રીતે કર્યું? એમાં એવું થયું કે જ્યારે પણ હું મા ઉપર લખવા, હું માતા પિતા અને દીકરી ઉપર જ વધારે મેં લખ્યું છે. જ્યારે હું લખવા બેસું ને ત્યારે મને ક્યાંક કોક જાણે અજાણી શક્તિ મને લખાવતી હોય. સરસ્વતી આવીને? હા, એવો ભાસ થયો. હું એટલું બધું બીકોમ સુધી ભણેલો છું, વધારે ભણેલો બી નથી. લખવાની અંદર તો મને આ માતા પિતાના કારણે હું લખતો થયો, કારણ કે મારી સમક્ષ હતી મારી મધર. એટલે એને ધ્યાનમાં રાખીને હું એની અપેક્ષાઓ જોઉં, એનું વર્ચસ્વ જોઉં કે એ કેવા પ્રકારની મારી સાથે વાત કરે છે, શું અપેક્ષા રાખે છે. તો હું એનું એક દાખલો કહું કે જ્યારે હું લખવા બેસું ને ત્યારે હું 1 કલાક મારી મધરની સાથે ચા પીવા માટે બેસતો, કાયમ માટે. તમારા મમ્મીની હાજરીમાં તમે આ બુક લખી છે? હા, મારી મધરની હાજરીમાં મેં બુક લખી. હું એને વાંચું કે આજના દિવસમાં એ શું કહેવા માગે છે, મને એની શું અપેક્ષા છે. તો હું એ ચા પીતા પીતા ઘણી વાતો કરું. 1 કલાક સુધી તો મારા કાયમ માટે, લગભગ 30 થી 40 વર્ષ તો હું સળંગ 1 કલાક મારી મધરની સાથે બેઠો. એને થોડોક પેરાલિસિસ બી થયેલો અને જરૂરી પણ હતું, કારણ કે મારા બધા ભાઈઓ અમેરિકા રહે છે, હું એકલો જ અહીં રહેતો હતો. અને મારા મધરને અમેરિકા 2-3 વખત ગઈ પણ ત્યાં ફાવતું નહોતું, એટલે અહીં મારી સાથે રહેવું એમને વધારે પસંદ હતું. એટલે મારી પણ એક ફરજ બનતી હતી કે કોઈ બી મને પૂછે આવા ઇન્ટરવ્યૂની અંદર કે તમે કોની જોડે રહો છો, મધર તમારી જોડે રહે છે? ના, મેં કહું હું મારા મધરની જોડે રહું છું. આ મારો જવાબ હતો. અને એ મને આ બધી પ્રેરણાથી લખાવતા હતા કે તું બેટા આવું લખ, આવું લખ, આવું લખ. એ આ રીતે તમે આ બુકને એમાં લાવ્યા. અને આ બુક આવ્યા પછી તમારા પોતાની અંદર એવા કયા ફેરફારો કે તમે ફીલ કર્યા, કે મહેસૂસ કર્યા, કે અનુભવ્યા? મેં એવા અનુભવ્યા કે એક તો પહેલાં ગુસ્સો બને એટલો ઓછો કરવો. ઓછો કરવો કે ઓછો થયો? ઓછો થયો અને ઓછો કરવો, એમ એવું કરવો અને થયોમાં થયો. ઓછો મારો એકદમ ગુસ્સો ઓછો થઈ ગયો. પ્લસ મને કોઈ બી માણસ કંઈ બી વાત કરે ને તો એક એને ડીપમાં જવાનું મને બહુ જિજ્ઞાસા પેદા થઈ કે એ કયા કારણથી મારી સાથે કેમ આ ડીપમાં જઈ રહ્યો છું. તો એનું રીઝન હોય કે મધરનો વિષય હોય તો હું ખાસ ડીપમાં જાઉં કે ભાઈ કંઈક આપણા ગમતો વિષય છે અને કંઈક કોકને કંઈક કહેવા માટેનો વિષય છે, ક્યાંક આપણે કદાચ કોકના કામમાં આવી શકીએ એના માટેનો વિષય છે. એટલે હું બહુ ડીપમાં જતો થયો, વિચારતો થયો કે કયા માણસની કઈ લાગણી છે, કેમ કરીને લાગણી ના દુભાય. એ બાબતની અંદર મને થોડુંક જ્ઞાન આવ્યું કે ખરેખર મારે સમાજ માટે શું કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ. આ બુક લખ્યા પછી તમારી અંદર આ ભાવના આવી, અને આગળ માં રિલેટેડ જ બુક લખવાનો વિચાર છે કે બીજું કંઈ આગળ? કે માંથી જ મારા મા બાપ ફાધર અને દીકરી ઉપર જ વધારે, મેં દીકરી ઉપર ફેમિલી રિલેટેડ છે. તમારી ભારત દેશની સંસ્કૃતિ પ્રમાણે જો તમે ફેમિલીની અંદર જોઈન્ટ રહો તો કોઈ પ્રશ્ન નથી, પણ જો તમે આધુનિકતા તરફ એટલે એકલ દોકલ રહેવાની કોશિશ કરી તો સમાજ એવો છે કે તમને ખાઈ જ જાય. તમારી આ બુક આવી ત્યારે તમારા મમ્મી હતા, તમારા મમ્મીએ બુક વાંચી, અને બુક વાંચ્યા પછી એમનો સૌથી પહેલાં પ્રતિભાવ કેવો હતો કે મારા દીકરાએ મારા માટે કંઈક લખ્યું છે, એ જે ગૌરવવાળું? તો એના માટે મારી માતા અભણ હતી, એક પણ ચોપડી નથી ભણેલી,
પણ હું મારી માતાની સામે આ બુક્સ જ્યારે બી લખતો ને ત્યારે માતાને કહેતો કે હું આ મેં લખ્યું છે, આ મેં લખ્યું છે. એટલે એ મને ગાઈડ કરતી હતી એના અનુભવથી કે બેટા આની અંદર આમ હોય, આની અંદર આમ હોય. એ મારી જોડે વાર્તાલાપ કરતી હતી. એટલે પછી હું સુધારીને લખતો. એટલે જે એવું કહેવાય કે એકમાં 100 શિક્ષકની ગરજ સારે છે. એ વાત સાચી છે કે માતા ભલે અભણ હોય પણ એણે 100 કરતાં 1000 શિક્ષકની ગરજ સારી. કે આટલી બુક લખવા માટે એણે મને જે પ્રેરણા આપી, કે જે એણે મને આશીર્વાદ આપ્યા, એ ખરેખર તો એને આશીર્વાદ મને આપ્યા, મને તો બહુ ઓછા પડ્યા, પણ એને ખૂટ્યા પણ નહીં. એટલે એક અભણ માં દીકરાને ભણાવી શકે છે, એ 100%ની વાત છે. એ આ બુકના હું તમારી સામે ઉદાહરણ છું. હા, કે એક અભણ માં દીકરાને ભણાવી શકે છે, શિક્ષણ પણ આપી શકે છે, સંસ્કાર પણ આપી શકે છે, સિંચન પણ કરી શકે છે, અને એ બહુ જ સારી રીતે બહુ સારી રીતે. એટલે જેને કહીએ ને કે આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ને કે બીજો જન્મ ક્યાં આગળ લેવો, તો આપણે તો એવું જ ઈચ્છીએ કે ભાઈ આપણે આ જ માતાના કુખેથી આપણે જન્મ લેવો. દરેક જણનું એ સૌભાગ્ય હોય કે પોતાની માતા આપણને બીજા જન્મની અંદર પણ એના કુખેથી જન્મ આપે. તમે જેમ કીધું ને કે તમારા મમ્મી ભણેલા નહોતા, પણ એવું કહેવાય કે ઘણી બધી માં એવી હોય છે કે જે કોઈ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં ગયા ના હોય, કોઈ ડિગ્રી ના લીધી હોય, પણ એનાથી બેસ્ટ મેનેજમેન્ટ કોઈ કરી ના શકે. બરાબર છે. હું એનું જ તમને એક ઉદાહરણ આપું. ફાઇનાન્સ મેનેજમેન્ટ ગણો, રિલેશન મેનેજમેન્ટ ગણો, ફેમિલીને સાચવવાનું મેનેજમેન્ટ ગણો, કોઈ ટાઈમિંગનું મેનેજમેન્ટ ગણો, સવારે ઉઠીને દૂધ ગરમ કરવાથી રાત્રે સૂતા સુધી દહીં મેળવવા સુધીનું ગણો, કે પથારી પર કોનું કયું ભાવતું છે, કયું નથી ભાવતું, કોણ શું ખાશે, કોને કયું ગમશે, કોના મૌનમાં શું છુપાયેલું છે, શબ્દો વગરની ભાષા ગણો, કે એ માંથી બેટર બીજું મેનેજમેન્ટ કોઈ ના કરી શકે, કોઈ નથી આપી શકવાનું. એના માટેનું જે એક ઉદાહરણ કહું તમને બેન, કે ભલે તમે ગમે તેટલા કલેક્ટર બી ભણીને થયા હશો, પણ અભણ માતાએ જે એના બાળકનો ઉછેર કરે છે ને, એ કંઈ નાની જોબ નથી. એ કલેક્ટર કરતાં પણ અધિક જોબ છે. એ સંસ્કાર આપવાવાળી જોબ છે. એ તમે આયા રાખી હશે તો એ આયા તમને સંસ્કાર નથી આપી શકવાની, પણ પોતાની જનેતા માતા જ્યારે તમને નવડાવશે, ધોવડાવશે, તમે થાક્યા પાક્યા હશો, માથે ફક્ત હાથ ફેરવશે ને તમારો થાક દૂર થઈ જશે. તમે ગમે તેવા ટેન્શનમાં હશો, માતા ફક્ત તને એમ કહેશે હાથ પકડીને કે બેટા શું થયું, એટલે તમારા બધા દર્દ દૂર થઈ જશે. આ કંઈ નાની જોબ નથી. રસોઈ બનાવવી, તમને જમાડવા, પતિનું ધ્યાન રાખવું, પુત્રનું ધ્યાન, પુત્રીનું ધ્યાન રાખવું, સમાજનું ધ્યાન રાખવું, કૌટુંબનું ધ્યાન રાખવું, ખડકીનું ધ્યાન રાખવું, આ કોઈ નાની જોબ નથી, બહુ મોટી જોબ છે. આ તમે જે કીધું ને કે નાની જોબ નથી, પણ એમાં અત્યારના જે બદલાતા સમય સાથે આને કમ્પેર કરીએ ને તો 45 ડિગ્રીમાં બેસીને બી ઘરમાં જ્યારે માં રસોઈ બનાવીને આપે છે ને, તો આપણે એને થેન્ક યુ બી નથી કહેતા, ગ્રેટફુલ પણ નથી થતા, અથવા તો બહુ સરસ બન્યું છે જમવાનું મમ્મી એટલા શબ્દો બી પ્રેમથી નથી કહેતા કે એને હગ. પણ ઝોમેટોમાંથી આવશે ને તેને 5 સ્ટાર ચોક્કસ આપીએ છીએ. 100% આપીએ છીએ. 5 સ્ટાર ચોક્કસ આપીએ છીએ. આ વેલ્યુ ભૂસાઈ ગઈ છે. હા, એ આપણે દરેક વેલ્યુના પૈસાથી તોલીએ છીએ કે મારી જોડે પૈસા છે એટલે હું બધું ખરીદી શકીશ, પણ હકીકતમાં વેલ્યુ પૈસા કરતાં પણ વધારે તરત જ આપણે ઝોમેટોમાંથી, સ્વિગીમાંથી આવે છે તો આપણે એને સ્ટાર્સ આપીએ છીએ. બહુ સરસ આવ્યું છે, સરસ બન્યું છે, એ જમતી વખત બી બોલીએ છીએ. પણ 45 ડિગ્રીની ગરમીમાં ગેસ પાસે ઊભી રહીને માં જ્યારે આપણી થાળી પીરસે છે તો આપણે એક શબ્દ મમ્મીને એટલો પણ નથી કહી શકતા કે મમ્મી મજા પડી ગઈ. ઉપરથી એવું કહીએ છીએ કે માર લગાડી, આ ના બનાવ્યું, આ ના બનાવ્યું, મને તને ખબર હતી કે હું આજે થાક્યો પાક્યો આવવાનો હતો, એટલે ફરિયાદ આપણી ચાલુ કરી દઈએ છીએ. હકીકતમાં માં તો આપણી કેટલી બધી રાહ જોઈને બેઠી હોય છે. એના માટેનું એક ઉદાહરણ આપું કે મારી પત્ની અને મારી મધર બંને અમે એક જ સાથે રહેતા હતા. તો હું કહીને નીકળ્યો હોઉં કે 6 વાગે ઘેર આવી જઈશ, તો 5:45 થાય એટલે મારી મધર મારી મિસિસને એમ કહે કે જો ને બેટા ફોન જોડ ને, ભાઈ કેમ ના આવ્યો. એટલે મારી મિસિસ એમ કહે છે કે હવે જો 6 વાગે કહીને ગયા છે, આવશે. 6:15 થાય એટલે મારી માતાનું ઘડિયાળ ઉપર ધ્યાન હોય. એ એમ કે હવે તો અડધો કલાક બીજો થઈ ગયો બેટા, કેમ નથી આવ્યો, ભાઈ કેમ નથી આવ્યો, તું પૂછ.
એટલે મારી મિસિસ હશે છોંચ્યું કરશે કે રવા દો નવડા આવશે, આપણે શું કરવા એમને ડિસ્ટર્બ કરવા. 7 વાગશે તો માતાનું પ્રેશર તો હાઈ જ થતું જતું હશે, કારણ કે એનું ચિંતા છે કે એનો દીકરો હજુ કેમ નથી આવ્યો કે દીકરી કેમ નથી. પણ મારી મિસિસને એવું કોઈ ફિલિંગ્સ નહીં હોય. ફિલિંગ્સ હશે એમના દીકરા માટે પણ ફિલિંગ્સ હશે, પણ માતાનું જે ફિલિંગ્સ છે એ ભલે ગમે તેટલી તમારી ઉંમર હોય, એ માતાનું ફિલિંગ્સ પહેલા દિવસે બી એ જ હતું અને તમે ઘરડા હશો તો પણ એ છે. એટલે માતાનું ફિલિંગ્સ ક્યારેય બદલાયું નથી, આપણે બદલાયા છીએ. તમે હમણાં વાત કરીને કે માં જ્યારે ઘરની અંદર વર્ક કરે છે, કામ કરે છે, પણ બદલાતા સમય સાથે જે આજે માતા બદલાઈને, જે તમે વાત કરીને બહુ સરસ કરી કે એની અવગણના થઈ છે, એણે જે કામ કર્યું છે ને એની વેલ્યુ એના ફેમિલી મેમ્બરોએ જ આપવાનું કશેક ચૂકી ગયા છે. માટે એ માએ વિચાર્યું કે ઘરના કામની કોઈ વેલ્યુ નથી, હું ગમે તે કરીશ. સવારે 5 વાગે ઉઠીને રાતના 11 વાગ્યા સુધી પણ જો હું બધું કરીશ, છેલ્લે મેં કર્યું છે શું, તે કર્યું છે શું. એટલે ધીરે ધીરે એ માએ ઘરની બહાર પગ મૂકવાનો શરૂ કર્યો, કામ કરવાનું શરૂ કર્યું કે મેં શું કર્યું છે. જે વસ્તુને પૈસામાં કન્વર્ટ થાય એને જ કંઈક કર્યું કહેવાય એવું રિયલાઇઝ ફેમિલી મેમ્બરોએ સમજાવવાનું શરૂ કર્યું. ત્યારે માં એક બદલાતી ગઈ. એક માના પોતાની અંદરના સ્ત્રી તત્વને, અહમને ઠેસ પહોંચતી ગઈ. એની લાગણીઓ કશેક એવી કચડાતી ગઈ, દુભાતી ગઈ કે માએ મને કે મને ઘરની બહાર પગ મૂકવાનું શરૂ કરવું પડ્યું. અને એ જે શરૂ કર્યું એમાં સ્ત્રી વહેંચાતી ગઈ, સ્ત્રી અને માં એના રોલ પણ વહેંચાતા ગયા, એના જે લાગણીઓ હતી એ પણ ખૂટતી ગઈ. તો આ મધર્સ ડે આપણે આ બી એક મેસેજ સમાજને આપવો જોઈએ કે દરેક ઘરની માતાને એ જે ઘરનું કામ કરે છે એની વેલ્યુ થવી જોઈએ, આપવી જોઈએ, એનું સમર્પણને આપણે એક રિસ્પેક્ટ એકનોલેજ કરવું જ જોઈએ. પહેલી સેલ્યુટ આપણે માતાને જ કરવી જોઈએ અને પહેલાં વંદન પણ માતાના જ કરવા જોઈએ, કારણ કે માતાનાથી જ આપણે આ જગતની અંદર જોઈ રહ્યા છીએ, જે બી જોઈએ છીએ. એક કવિ ગુલાબનું ફૂલ લઈને ઊભો છે, સામે હજારો કરોડો માણસ છે. જો એ ગુલાબનું ફૂલ કોકને આપવા જશે તો એક જ જણને આપી શકશે, એની પાંદડીઓ આપશે તો 10-20 જણને આપી શકશે. પણ જો એ ગુલાબનું ફૂલ એની આજુબાજુ થઈને પસાર થશે, જેટલા બી વ્યક્તિ પસાર થશે તો એની સુંદરતા પણ જોશે, એની સુગંધ પણ આવશે અને ફૂલ પણ અકબંધ રહેશે. બસ આ માં છે. થેન્ક યુ અજીતભાઈ, તમે બહુ જ સરસ રીતે તમે આજનું મધર્સ ડેની ઉજવણી કરી. એના માટે वो खुश नसीब है जिनके पास होती है माँ, वो खुश नसीब है जिनके पास होती है माँ, और हमारे पास माँ है और वो है. थैंक यू.